સુરેન્દ્રનગરમાં ખાનગી હોસ્પિટલમાં મહિલાના મોત બાદ પરિવારજનોએ બેદરકારીનો આક્ષેપ મૂક્યો છે। જવાબદાર ડોક્ટર સહિતનાઓ સામે ફરિયાદ નોંધવા પરિવારજનોની માંગ છે। તો મૃતદેહ સાથે પરિવારજનો સુરેન્દ્રનગર સિટી એ ડિવિઝન પોલીસ મથકે પહોંચ્યા હતા। વીરવંદન હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવેલ મહિલાનું ડોક્ટર અને સ્ટાફની બેદરકારીથી મોત નીપજ્યું હોવાનો પરિવારજનોનો આક્ષેપ છે। તો મહિલાને લોહી ચડાવ્યા બાદ તબિયત લથડતા મોત નીપજ્યું હતું। ગઈકાલે રાત્રે મહિલાનું મોત નીપજતા મોટી સંખ્યામાં પરિવારજનો અને સમાજમાં લોકોએ હોસ્પિટલમાં હોબાળો પણ મચાવ્યો હતો। પોલીસ સ્ટેશન આવ્યા છે અને પોલીસ સ્ટેશનમાં ના પાડે છે કે કોઈ રિપોર્ટ લીધા પહેલા અમે ન્યાય ન આપો। અમને ન્યાય જોતો છે, અમને ન્યાય દેવડાવો। રિપોર્ટ કરીને આવ્યા પીએમ નો અને ત્યાંથી અમે એ ડિવિઝન આવી પોલીસ સ્ટેશન અને પોલીસ સ્ટેશન અમને અત્યારે ડેડ બોડી કે તમે અત્યારે લઈ જાઓ। અત્યારે અમારી અરજી લીધી છે એમને અને એ કે 2 દિવસ પછી અમે તમને બોલાવીને કહીશું। દૂધમાં ભેળસેળ કરનારાઓને જયેશ રાદડિયાની કડક ચેતવણી આપવામાં આવી છે। કહ્યું કોઈ ભલામણ રાખવામાં નહીં આવે। રાજકોટમાં આયોજિત રાજકોટ દૂધ ઉત્પાદક સંઘના કાર્યક્રમમાં રાદડિયાએ દૂધમાં ભેળસેળ કરનારાઓ સામે કડક વલણ દાખવ્યું છે। તેઓએ સ્પષ્ટ ચેતવણી આપી હતી કે લોકોના આરોગ્ય સાથે ચેડા કરતી કોઈપણ ભેળસેળ ચલાવી લેવામાં નહીં આવે અને દોષિત મંડળીઓ સામે સસ્પેન્શન સહિતના કડક પગલાં ભરીને કોઈની પણ ભલામણ ધ્યાને લેવામાં નહીં આવે। છેલ્લા 5 વર્ષમાં આવી 227 મંડળીઓ સામે કાર્યવાહી કરી ₹98 લાખથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો છે। અનેક વખત સાધારણ સભામાં કીધી છે કે ભેળસેળવાળું દૂધ મંડળીનું નહીં ચલાવે। અનેક મંડળીઓ બંધ કરવી પડશે તો કરશું। એમાં કઈ રાજકીય ગોલી ભલામણો નહીં આજે ચલાવતા નથી અને નવી ડેરી ચાલુ થતી હોય ત્યાં કહે છે ભાઈ કે તમારી ડેરી ચલાવવા માટેની ભલામણ કરશું શરૂ થાય એના માટે। પણ એ ડેરીની અંદર ભેળસેળ આવ્યું પકડાણું તો પછી અમારી પાસે ભલામણ લઈ નહીં આવતા। એક બેંકના ચેરમેન તરીકે કહું છું કે દૂધની અંદર ભેળસેળ આજે નહીં અને કાલી નહીં। રાજ્યમાં ભેળસેળિયા સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાનું કડક વલણ અપનાવવામાં આવ્યું છે। સુરત અને ડીસામાં ખોરાક ઔષધ વિભાગના દરોડા પાડવામાં આવ્યા છે। ₹35 લાખથી વધુનો શંકાસ્પદ ઘી અને ભેળસેળયુક્ત તેલનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। તો કામરેજના ધોરણપારડીમાં નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે। કેવલ ફૂડ પ્રોડક્ટ નામની ફેક્ટરી પર દરોડો પાડવામાં આવ્યો છે। લાયસન્સ વિના બહારથી તાળું મારી અંદર ઘીનું ઉત્પાદન પેકિંગ થતું હોવાનો ખુલાસો થયો છે। તો શ્રી અનમોલ રતન કાવ ઘીના 5157 લીટર જથ્થો સીઝ કરવામાં આવ્યો છે। જપ્ત ઘીની કિંમત ₹26.12 લાખ સામે આવી છે। 1485 કિલોગ્રામ પામોલીન તેલ અને 285 કિલોગ્રામ સોયાબીન તેલ પણ જપ્ત કરવામાં આવ્યું છે। તો ભેળસેળ માટે વપરાતા તેલની કિંમત ₹3.63 લાખ સામે આવી છે। તમામ જથ્થાના સેમ્પલ લઈ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે। ડીસામાં 2 પેઢીઓ પર દરોડા પાડવામાં આવ્યા છે। 987 લીટર શંકાસ્પદ ઘી જપ્ત, જેની અંદાજિત કિંમત ₹6.22 લાખ સામે આવી છે। તો ફૂડ એન્ડ સેફ્ટી સ્ટાન્ડર્ડ્સ એક્ટ 2006 હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે। ભેળસેળિયાઓ સામેની ઝુંબેશ વધુ કડક બનાવવાની મંત્રીની ચેતવણી સામે આવી છે। સુરતના કામરેજમાં શંકાસ્પદ ઘી બનાવવાનું નેટવર્ક ઝડપાયું છે। ધોરણપારડી ગામ નજીક આવેલી હિન્દવા ડ્રીમ્સ ઇન્ડસ્ટ્રીઝમાં એલસીબીએ દરોડો પાડી કાર્યવાહી કરી છે। વનસ્પતિ પામોલીન અને સોયાબીન ઓઇલનો ઉપયોગ કરી શ્રી અનમોલ રત્ન કાવ ઘીના નામે ઘી તૈયાર કરવામાં આવતું હતું। બાદમાં આ ઘીને અલગ અલગ પેકિંગમાં ભરી બજારમાં વેચાણ માટે મોકલવામાં આવતું હતું અને પોલીસે શંકાસ્પદ ઘી, ઓઇલ અને પેકિંગ મટીરીયલ સહિત 52 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। ઘીના સેમ્પલ લેબમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે। હવે લેબ રિપોર્ટ બાદ ઘીની વાસ્તવિક ગુણવત્તા અંગે વધુ સ્પષ્ટતા થશે। સાથે જ આ ઘી ક્યાં ક્યાં વેચાયું અને કેટલો જથ્થો બજારમાં પહોંચ્યો તેની તપાસ પણ શરૂ કરવામાં આવી છે। ધોરણપારડી ગામની સીમમાં આવેલ હિન્દવા ડ્રીમ્સ ઇન્ડસ્ટ્રીઝના આવેલ પ્લોટ નંબર G1 માં શંકાસ્પદ ઘીની બનાવટનો જથ્થો તૈયાર કરી પેકિંગ કરવાનું નેટવર્ક ચાલે છે। જે બાતમી અનુસંધાને સદર જગ્યા પર રેડ કરતા ત્યાં એકમના માલિક અંકિત કુમાર રાજેશ કુમાર મોદી નાઓ હાજર મળી આવેલ અને સદર જગ્યા પર તપાસ કરતા પામ ઓઇલ, શંકાસ્પદ બનાવેલ ઘી તથા વનસ્પતિજન્ય ઓઇલ તેમજ અન્ય મુદ્દામાલ મળી આવતા જગ્યા પરથી શંકાસ્પદ ઘી તૈયાર કરેલ 5 ટનથી વધારે છે। તેમજ પામ ઓઇલ, વનસ્પતિજન્ય તેલ તેમજ અન્ય સામગ્રી મળી કુલ 52 લાખ ઉપરાંતનો મુદ્દામાલ સીલ કરવામાં આવ્યો છે।
અમદાવાદમાં ટીઆરબી જવાનની દાદાગીરી સામે આવી છે। ટીઆરબી જવાને પીએસઆઈને આપી છે ગંભીર ધમકી, તો ફરજમાં ગેરહાજર રહેતા પીએસઆઈએ રિપોર્ટ કર્યો હતો। પીએસઆઈએ રિપોર્ટ કરતા ટીઆરબી જવાને બબાલ કરી, તો રિપોર્ટથી ઉશ્કેરાયેલા ટીઆરબી જવાને પીએસઆઈ સાથે ગાળાગાળી કરી અને મારા વિરુદ્ધ કાર્યવાહી કરીશ તો આંતરડા બહાર કાઢી નાખીશ તેવી પણ ધમકી આપવામાં આવી। તું કેમ નોકરી કરે છે એ હવે હું જોઈ લઈશ કહીને ધમકી આપવામાં આવી અને આ સાથે અમારો ઇલાકો છે, હવે તું કેવી રીતે ખુરશીએ બેસે છે તે પણ જોઈ લઈશ તેવું પણ કહ્યું હતું। ટીઆરબી જવાન જાવેદ ખાન હુસૈન ખાન સામે પીએસઆઈની ફરિયાદ વાસણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ પણ હાથ ધરી છે। વિશાલા બીટમાં ફરજ દરમિયાનની આ ઘટના સામે આવી છે। પીએસઆઈજી પંડ્યા સાહેબ છે, અમને અને યુનિફોર્મ પહેર્યા વગર આવેલા, એટલે અમને ગેરહાજર મૂકી અને પીઆઈ સાહેબને રિપોર્ટ કર્યો। એટલે આને ખબર પડતા એ આવેલો ને એણે આવીને સીધું પીએસઆઈ સાથે ટોચરાઈમાં વાત કરી અને ધમકી આપેલી કે તમે હું જોઉં છું, હું અહીં જ રહું છું, કેવી રીતે નોકરી કરો છો, હું આંતરડો બહાર કાઢી નાખીશ, તમને નોકરી નહીં કરવા દઉં, આવી ધમકીઓ આપી અને મગજમારી કરતા બીજા જે પોલીસ કર્મચારીઓ હાજર હતા એ વચ્ચે પડેલા ને પછી એમને સમજાવીને દૂર કરેલા। હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। આગામી 7 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે થંડરસ્ટોર્મ એક્ટિવિટી રહેશે અને શિયર ઝોન, મોન્સૂન ટ્રફ, લો પ્રેશર સક્રિય રહેશે, ત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશન પણ સક્રિય છે। અનેક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે વાવ, થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે, તો મહેસાણા, મહીસાગર, દાહોદમાં પણ ભારે વરસાદની આગાહી છે। છોટાઉદેપુર, તાપી, ડાંગ, નવસારીમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। वलसाड, दमण में भारे वरसाद की आगाही करवामां आवी छे। आने वाले 7 दिनों के लिए गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। और वार्निंग्स की बात करेंगे तो आज के लिए हैवी रेनफॉल की वार्निंग है। और जो डिस्ट्रिक्ट है जहां पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है बनासकांठा, साबरकांठा, अरावली, महिसागर, दाहोद, वाव-थराद और मेहसाणा डिस्ट्रिक्ट है। इसके साथ ही छोटा उदयपुर,